નમસ્કાર ગુજરાત, આજે છે 10 જૂન 2026 અને બુધવાર। તો બુધવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે હવે ચોમાસું છે એ માત્ર 250 કિલોમીટર દૂર છે। ખેડૂત ભાઈઓ, આપને જણાવી દઈએ કે આપણું ગુજરાત છે, ગુજરાતની અંદર દક્ષિણ છેડે એટલે કે સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓ આવેલા છે। એ જિલ્લાઓથી નીચે અરબી સમુદ્રની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાની પાસે ચોમાસું છે એ એક્ટિવ છે અને ગુજરાતથી માત્ર 250 કિલોમીટર દૂર છે। મિત્રો, ગઈકાલ અને એ પહેલાંના અગાઉ દિવસની વાત કરીએ તો અગાઉના દિવસે ચોમાસું છે એ આગળ વધ્યું હતું, ત્યાર પછી 2 દિવસ સુધી ચોમાસું છે એ સ્થિર રહ્યું છે અને આજના દિવસે પણ ચોમાસું છે એ સ્થિર રહેવાનું છે અને ત્યાર પછી 12 તારીખથી ચોમાસું છે એ ફરીથી અરબી સમુદ્રની અંદર આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે। જો કે અત્યારે ગુજરાતથી અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ માત્ર 250 કિલોમીટર દૂર છે અને અરબી સમુદ્રની અંદર જે ચોમાસાની પાંખ હતી એ હાલમાં સ્થિર બની છે, જેમને કારણે જે આગળ વધતું ચોમાસું હતું એ સ્થિર થયું છે, પરંતુ ચોમાસું બીજી તરફ બંગાળની ખાડીની અંદર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આગળ વધ્યું છે। આજની અપડેટ પ્રમાણે અને ગઈકાલની અપડેટ પ્રમાણે, માહિતી પ્રમાણે સૌથી પહેલાં અરબી સમુદ્રની અંદર આ રીતે ચોમાસું છે એ આગળ વધ્યું હતું। જો કે આવી રીતે ચોમાસું છે એ ખૂબ જ ઓછું આગળ વધતું હોય છે, પરંતુ આ વર્ષે એવું બન્યું હતું, એટલે કે બંગાળની ખાડીની જે પાંખ હતી એ થોડીક ઓછી એક્ટિવ હતી અને અરબી સમુદ્રની અંદર ચોમાસાની પાંખ છે એ વધારે એક્ટિવ હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ છે એ પણ ફરીથી એક્ટિવ થઈ છે અને આ તમામ ભાગોની અંદર મિત્રો હવે ચોમાસાએ એન્ટ્રી છે એ લઈ લીધી છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે। જો કે મિત્રો, અરબી સમુદ્રની અંદર પરિબળો છે થોડાક નબળા પડ્યા છે, જેમને કારણે ચોમાસાની બ્રેક લાગી છે। મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ પહોંચી ગયું છે, મહારાષ્ટ્રની અંદર દક્ષિણ છેડે ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ 2 દિવસથી સ્થિર છે અને હજી પણ 2 દિવસ સુધી સ્થિર રહેવાનું છે। ત્યાર પછી અરબી સમુદ્રની અંદર મોમેન્ટ થશે અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધશે। મિત્રો, ચોમાસું આગળ વધશે પછી કઈ રીતે વરસાદ થવાનો છે એમની માહિતી મોડલો પ્રમાણે તમને આગળ જણાવવાનો છું। અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। સાથે સાથે મિત્રો, હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, વાવણી ક્યારે થશે એમને લઈને આગાહી કરવામાં આવી છે। તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવી, એટલા માટે ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા છો તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં હવે આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો 10/6/2026નો આ વેધર ડેટા છે અને આ વેધર ડેટાની અંદર આ આપણું ગુજરાત છે, આ અરબી સમુદ્ર છે, આ બંગાળની ખાડી છે, આ પશ્ચિમ બંગાળ, નેપાળ, સિક્કિમના વિસ્તારો છે અને ઉત્તર ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ રીતે આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે પડ્યો હતો અને પડી પણ રહ્યો છે। આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જે આ રીતે મિત્રો ચોમાસું આગળ વધ્યું હતું, અરબી સમુદ્રની જે પાંખ એક્ટિવ હતી એ છેલ્લા 2 દિવસથી થોડીક ઓછી થઈ છે, એમની પાંખને બ્રેક લાગી છે, પરંતુ હવે 2 દિવસ પછી ફરીથી આ પાંખ છે એ એક્ટિવ બનશે અને ધીમે ધીમે આગળ વધશે, જેમને કારણે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થશે। ચોમાસાના જે પરિબળો હોય એ આવશે, એટલે કે ઝાપટા પડશે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદ થશે, વાવણી લાયક વરસાદ જોવા મળશે। મિત્રો, આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી અથવા તો ચોમાસાની જે પાંખ હતી એ નબળી હતી, પરંતુ એ પાંખ છે એ એક્ટિવ બની છે અને ધીમે ધીમે આગળ વધી છે, જેમને કારણે આજે પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે અને આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું, બેસી ગયું એવી જાહેરાત છે એ પણ કરી દેવામાં આવશે। હવે મિત્રો, અહીંયા તમે એક સેટેલાઇટ ઇમેજ છે એ જોઈ શકો છો, હવામાન વિભાગની વેબસાઇટનો આ સેટેલાઇટ ઇમેજ છે, એની અંદર આ ચીનની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો, અહીંયા ભારતના છેડે અરબી સમુદ્રની અંદર ક્લાઉડ એટલે કે વાદળો છે એ બતાવી રહ્યા છે, આ આપણું ગુજરાત છે અને અહીંયા ખાસ તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ભારતના ભાગો અને અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રની સામે બંગાળની ખાડી છે, એ ખાડી પણ એક્ટિવ મોડની
મોડની અંદર છે. ભારતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ક્લાઉડ છે, વાદળો છે એ જોવા મળી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર વાદળો છે એ દેખાતા નથી. ડ્રાય વેધર એટલે કે સૂકું વેધર છે એ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ વહેલી સવારે અને સાંજના સમયે ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર લો લેવલના વાદળો છે એ જોવા મળે છે. ખાસ આપને જણાવી દઈએ, ખેડૂત ભાઈઓને જણાવી દઉં કે લો લેવલના વાદળો છે એ તમને થોડાક વધારે દેખાતા હશે અને તમને એવું પણ લાગશે કે આ વાદળો વરસી જશે અને વાવણી પણ થઈ જશે, પરંતુ મિત્રો લો લેવલના વાદળો હોય એ વરસતા નથી. એની અંદર મિત્રો વાવણી લાયક અથવા તો સારો વરસાદ થાય એવું પાણી હોતું નથી, એટલે ગભરાવાની જરૂર નથી. હજી ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા 15 તારીખ છે એ આવી જશે અને 15 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કદાચ એકાદ વિસ્તાર હોય કે એની અંદર વરસાદ પડી શકે. બાકી ત્યાં સુધી હજી વરસાદ પડવાની સંભાવના છે એ ગુજરાતની અંદર દેખાતી નથી. આગળ તમને 15 દિવસનો એક ડેટા જણાવી, જેની અંદર તમને જણાવી જશે કે વાવણી છે એ ગુજરાતની અંદર ક્યારે થશે. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર વાવણી ક્યારે થશે અને આવનાર 15 દિવસ સુધી એટલે કે આવનારી 24 તારીખ સુધી ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે, વેધર ડેટા છે એ શું કહી રહ્યો છે. સૌથી પહેલાં આજના દિવસની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ આજનો વેધર ડેટા છે, જેની અંદર અરબી સમુદ્રની અંદર મુંબઈ મહારાષ્ટ્રથી નીચેના જે વિસ્તારો છે શ્રીલંકા સુધી એ હજી એક્ટિવ છે અને ત્યાં ચોમાસાનો ભાગ છે એ પણ એક્ટિવ છે. તો બીજી તરફ બંગાળની ખાડી છે એ નબળી અવસ્થાની અંદર હતી, એ તમે જોઈ શકો છો કે નબળી અવસ્થાની બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય થઈ છે અને ત્યાં મિત્રો વરસાદી માહોલ છે હવે સવાયો છે અને ઉત્તર ભારતથી અહીંયા જે નેપાળથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું હતું, જેને કારણે ચોમાસું છે આ તમામ વિસ્તારોની અંદર આગળ વધ્યું છે. એટલે કે અહીંયા જે વિશાખાપટ્ટનમ, ચેન્નાઈના વિસ્તારો હતા, ત્યાર પછી અહીંયા સિક્કિમના વિસ્તારો છે, પશ્ચિમ બંગાળના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ આગળ વધી ગયું છે અને બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારોની અંદર એક્ટિવ મોડની અંદર છે. હવે ભારતના આ વિસ્તારની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ, દિલ્હી છે, ત્યાર પછી અહીંયા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારો છે. આ કોઈ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી કે વાદળો છે એ દેખાતા નથી અને હજી 2 થી 3 દિવસ સુધી એ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ બનશે નહીં, એટલે કે ક્લાઉડલી સિસ્ટમ છે એ પણ જોવા નહીં મળે. ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ, 12 તારીખની વાત કરીએ, અહીં આપણે 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે ગુજરાત માટે રેન પ્રિડિક્શન શું છે. ખાસ કરીને નીચે જે અરબી સમુદ્રની અંદર શેડો છે એ ધીમે ધીમે એક્ટિવ થશે અને ઉપર આવશે 12 તારીખથી. અહીંયા તમે જોઈ શકો છો 11 તારીખે ગુજરાતની અંદર દરિયાઈ પટ્ટીમાં નીચેના લેવલના વાદળો જોવા મળશે, પરંતુ વરસાદની શક્યતા છે આવતીકાલે નથી. ત્યાર પછી અહીંયા 12 તારીખની વાત કરીએ તો 12 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા બતાતી નથી. દરિયાઈ પટ્ટીની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર દમણ, દાદરા નગર હવેલી, નાસિક બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડા ઘટ વાદળો છે એ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા 13 તારીખનો વેધર ડેટા આપણે જોઈએ તો 13 તારીખના રોજ ગુજરાતની અંદર ધીમે ધીમે રેન એક્ટિવિટી છે એ વધશે, વાદળોનું પ્રમાણ છે એ પણ વધશે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર, અને અહીંયા તમે રેન પડવાની શક્યતા પણ તમે ઉત્તર મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર જોઈ શકો છો. એટલે કે મિત્રો 13 તારીખ પછી ફરીથી અરબી સમુદ્રવાળું ચોમાસું છે, ચોમાસાની પાંખ છે એ એક્ટિવ થશે અને ધીમે ધીમે આગળ વધશે. એને કારણે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વાદળો વધુ છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે વાદળો છે એ 14 તારીખના રોજ જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો હાલમાં ઘણા બધા આગાહીકારો અને હવામાન શાસ્ત્રીઓ છે એ અનુમાન લગાડી રહ્યા છે કે 15 તારીખના રોજ ચોમાસું છે એ ગુજરાતની અંદર એન્ટ્રી કરી લેશે, એટલે કે નિયત સમયે ગુજરાતની અંદર ચોમાસું આવી જશે. ઉપરના જે વિસ્તારો છે એની અંદર ચોમાસાની વહેલી શક્યતા નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખના રોજ દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, સુરતના અમુક વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદ
પડવાની શક્યતા છે એ જોવા મળી રહી છે અને એ તમામ વિસ્તારોની અંદર એટલે કે નીચે જે મહારાષ્ટ્ર છે એમાં ચોમાસું ઓલરેડી પહોંચી ગયું છે એટલે એ તમામ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના 1-2 જિલ્લાઓની અંદર 15 તારીખે ચોમાસું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહોંચી શકે છે. નિયત સમયે ગુજરાતની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લઈ શકે છે અને 15 તારીખના રોજ આ તમામ વિસ્તારો છે એની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા ખાસ કરીને 16 જૂનની અપડેટ છે. 16 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ છેડે અને સૌરાષ્ટ્રની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે. ધીમે ધીમે 15 તારીખ પછી 17 તારીખ પછી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ વધારે વરસાદની શક્યતાઓ છે એ બતાવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો સુરતથી નીચેના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર અરબી છેડો છે સક્રિય છે એટલે પોરબંદર, જૂનાગઢ, દીવ, મહુવાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી વરસાદી માહોલ છે એ જામી શકે છે. ત્યાર પછી અહીંયા 19 તારીખનો વેધર ડેટા જોઈએ તો 19 તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ જૂનાગઢ લાગુ જે વિસ્તારો છે, ત્યાર પછી કચ્છના અમુક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભરૂચ, દાહોદ સુધીના વિસ્તારો છે એમાં રેન એક્ટિવિટી સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે. એટલે મિત્રો 15 તારીખ પછી દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે એ બની રહી છે. ત્યાર પછી અહીંયા ખાસ કરીને 20 તારીખનો વેધર ડેટા છે. 20 તારીખના રોજ અહીંયા વડોદરાથી નીચે ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે, ત્યાર પછી અહીંયા દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારો છે, નર્મદાના વિસ્તારો છે એમાં રેન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેલી છે. અહીંયા તમે સૌરાષ્ટ્રની અંદર પણ પોરબંદર, જૂનાગઢ, દીવ એ બધા વિસ્તારોની અંદર સારા વાદળો અને વરસાદની શક્યતાઓ બતાવી રહ્યા છે. ત્યાર પછી 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. હાલમાં મોડલો 20 તારીખ પછી વરસાદની શક્યતા બતાવે છે. અહીંયા 22 તારીખે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની સંભાવના છે એ મોડલો વ્યક્ત કરી રહ્યા છે. ત્યાર પછી હવે આપણે 23 તારીખની આગાહી ઉપર જઈએ તો 23 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ છે એ બતાવી રહ્યો છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 24 તારીખનું રેન પ્રિડિક્શન છે. 24 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના પણ ભાગોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ બતાવી રહી છે. અહીંયા ખાસ તમને જણાવી દઉં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, હિંમતનગર છે, ત્યાર પછી પાટણ છે, અમદાવાદના કેટલાક વિસ્તારો છે, ગાંધીનગર છે, મહીસાગર, અરવલ્લીના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી અને ઉત્તર કચ્છના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે એ મોડલો 24 તારીખ સુધી બતાવતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે આ તમામ ભાગોની અંદર 20 તારીખ પછી અલગ અલગ દિવસે વાતાવરણને અનુરૂપ વાવણી લાયક વરસાદ છે એ થઈ શકે છે. અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો 24 તારીખનો વેધર ડેટા છે. અરબી સમુદ્ર છેક નીચેથી ઉપર સુધી એક્ટિવ રહેશે. આ તમામ છેડાની અંદર વરસાદની શક્યતાઓ મોડલો બતાવી રહ્યા છે અને આ ખાસ કરીને ભારતનો આ છેડો છે મ્યાનમારથી લઈને નીચેનો જે તમામ છે એ તમામની અંદર પણ રેન એક્ટિવિટી બતાવી રહ્યા છે અને એ દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને અને સિસ્ટમ આ રીતે આગળ વધે તો વધારે ગુજરાતને વરસાદનો લાભ મળશે. જોકે 24 તારીખ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય એવી હાલમાં મોટી અપડેટ જણાતી નથી, પરંતુ આવનાર દિવસોમાં જે અપડેટ આવશે એ અપડેટ આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દે, એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાર પછી હવે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો 9 જૂન 2026ના રોજ ઇવનિંગમાં એટલે કે સાંજના સમયે આ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે અને આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન આખા ગુજરાતની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ રહ્યું હતું અને હવે ટેમ્પરેચરની અંદર વધારો નહીં થાય એવી પણ માહિતી આપેલી હતી અને આખા ભારતની અંદર જે ચોમાસાની સ્થિતિ છે એ સ્થિતિ અહીંયા
અહીંયા જણાવવામાં આવી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો મોન્સૂન એટલે કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ સ્થિર થયું છે, પરંતુ બંગાળની ખાડી છે એની અંદર બંગાળના છેડે પશ્ચિમ બંગાળ છે, ત્યાર પછી મિત્રો છત્તીસગઢ ઓડિશાના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધી રહ્યું છે એમની માહિતી આપેલી છે। અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયેલું છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આ ચોમાસાની સ્થિતિ સાથે 11 જૂનના રોજ કનેક્ટ થશે, એટલે કે બંગાળની ખાડીવાળી જે પાંખ છે એ વધારે આગળ વધશે અને ચોમાસું પણ આગળ વધશે એમની અહીંયા મહત્વપૂર્ણ માહિતી આપેલી છે। અને આવનાર 7 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે। એની અંદર તમે જોઈ શકો છો આ 9 તારીખ એટલે કે ગઈકાલની તારીખ હતી, ત્યાર પછી 10 તારીખના રોજ આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા એટલે કે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે સેમ જિલ્લાઓ છે, 12 તારીખે પણ સેમ જિલ્લાઓ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો 13 તારીખથી વરસાદની એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે। એની અંદર છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની શક્યતા બતાવવામાં આવી છે। તો 14 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે અને 15 તારીખના રોજ પણ બતાવવામાં આવી છે। એટલે કે મિત્રો આમ 13 તારીખ પછી ફરીથી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે એની અંદર ફરીથી વાદળો છે એ છવાયેલા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે એ પણ જોવા મળશે। આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એ કરવામાં આવી છે। ચોમાસું છે એ થોડુંક નબળું પડ્યું છે, જેમને કારણે 3 દિવસ સુધી હજી પણ ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ છે એ ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવું ઝાપટું પડી જાય અથવા તો મિત્રો વાદળો છે એ સવારના સમયે અને સાંજના સમયે તમને વધારે જોવા મળશે।